નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે આવતીકાલથી જે ફાર્મા કંપનીનો આઈપીઓ ઓપન થવા જઈ રહ્યો છે એના વિશે। તો આ કઈ કંપની છે, આઈપીઓ નો ભાવ શું રાખ્યો છે, કંપનીએ ટોટલ કેટલા કરોડનો આઈપીઓ છે, આઈપીઓ ક્યારે ક્લોઝ થવાનો છે, એના વિશે આપણે સંપૂર્ણ માહિતી જોઈએ। સાથે સાથે જોઈએ કે જીએમપી આનું કેટલું ચાલી રહ્યું છે, એ બધી માહિતી આપણે જોઈએ ડિટેલમાં। સૌથી પહેલા આપણે વાત કરીએ તો જો તમે પણ આઈપીઓ માં દાવ લગાવવાનું વિચારી રહ્યા છો તો આ વિડિયો તમારા માટે છે। આ સપ્તાહે વધુ એક આઈપીઓ ઇન્વેસ્ટમેન્ટ માટે ઓપન થઈ રહ્યો છે। આ આઈપીઓ દવા કંપનીનો છે, એટલે કે ફાર્મા કંપનીનો છે। કંપનીનું નામ છે ઇનોવા કેપ્ટેપ। જે નોંધનીય છે કે દવા કંપની ઇનોવા કેપ્ટેપ પોતાના 570 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રતિ શેર 426 રૂપિયાથી 448 રૂપિયા પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે। કંપનીનો આઈપીઓ 21 ડિસેમ્બરે ખુલશે અને 26 ડિસેમ્બરે બંધ થશે, એટલે કે કાલે ઓપન થવાનું છે અને 26 ડિસેમ્બરે બંધ થવાનું છે। વધારે માહિતી જોઈએ આપણે આઈપીઓ વિશેની। આઈપીઓ નું જીએમપી શું ચાલી રહ્યું છે એના વિશે આપણે વાત કરીએ તો માર્કેટ એક્સપર્ટ પ્રમાણે આજે સોમવારે ઇનોવા કેપ્ટેપ આઈપીઓની ગ્રે માર્કેટમાં જબરજસ્ત ડિમાન્ડ છે। કંપનીના શેર ગ્રે માર્કેટમાં 210 રૂપિયાના પ્રીમિયમ ઉપર ઉપલબ્ધ છે। એનો મતલબ કે પ્રથમ દિવસે લિસ્ટિંગ પર ઇન્વેસ્ટરોને તગડો નફો કરાવી આપી શકે એમ છે, કારણ કે જીએમપી અને અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે આ શેર 658 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે, એટલે કે લિસ્ટિંગ પર ઇન્વેસ્ટરોને આશરે 47% સુધીનો નફો થઈ શકે છે। પરંતુ મિત્રો, જો તમે કોઈ પણ આઈપીઓ માં રોકાણ કરવા માંગતા હો તો તમારે કંપનીની ડિટેલ ચકાસવી, કંપનીનું મેનેજમેન્ટ ચકાસવું અને કંપની શું કરે છે, કંપની ઉપર દેવું કેટલું છે અને કંપની આઈપીઓ ના નાણાંનો શું ઉપયોગ કરવામાં આવે છે, એ બધી ડિટેલ જોયા પછી તમારે રોકાણ કરવું। ફક્ત જીએમપી હાઈ ચાલી રહ્યું છે એ જોઈને તમે આઈપીઓ માં રોકાણ ના કરી શકો, નહીતર તમારા પૈસા ડૂબી પણ શકે છે। તો વધારે માહિતી જોઈએ આપણે આઈપીઓ વિશેની। આઈપીઓ વિશે વાત કરીએ તો આઈપીઓમાં કંપની 320 કરોડ રૂપિયાના નવા શેર બહાર પાડવાની છે તથા વર્તમાન પ્રમોટરો તથા શેરધારકો દ્વારા 55.80 લાખ ઇક્વિટી શેરની વેચાણની રજૂઆત પણ સામેલ છે, એટલે કે ઓફર ફોર સેલ હેઠળ કંપનીના પ્રમોટર અને રોકાણકારો વેચવાના પણ છે શેર। ઇનોવા કેપ્ટેપ એક સંકલિત ફાર્માસ્યુટિકલ કંપની છે જેમાં આર&ડી, ઉત્પાદન, દવા વિતરણ અને માર્કેટિંગ અને નિકાસ સહિતની ફાર્માસ્યુટિકલ મૂલ્ય શૃંખલાઓ હાજરી છે, એટલે કે કંપની ફાર્માસ્યુટિકલ અને દવાનું વિતરણ અને માર્કેટિંગ સાથે એક્સપોર્ટ પણ કરે છે। પછી આપણે આઈપીઓની ટાઈમલાઈન જોઈ લઈએ। ઓપન થવાનું છે 21 ડિસેમ્બરે, ક્લોઝ થવાનું છે 26 ડિસેમ્બરે। ફેસ વેલ્યુ છે 10 રૂપિયાની કંપનીની અને પ્રાઇસ બેન્ડ રાખ્યો છે 426 થી 448 રૂપિયા। 33 શેરોની લોટ સાઇઝ છે અને ટોટલ ઇસ્યુની વાત કરીએ તો 570 કરોડ રૂપિયાનો ઇસ્યુ છે। 1,27,23,214 શેર કંપની બહાર પાડવાની છે। એમાંથી કંપની 320 કરોડ રૂપિયાનું ફ્રેશ ઇસ્યુ છે અને ઓફર ફોર સેલ હેઠળ કંપની 250 કરોડ રૂપિયાનું વેચાણ કરશે શેરોનું। લિસ્ટિંગ ઇસ્યુ ટાઈપ છે બુક બિલ્ડ ઇસ્યુ ટાઈપ। લિસ્ટિંગ એનએસસી અને બીએસસી બંને જગ્યાએ થવાની છે। પછી તારીખો જોઈ લઈએ આની તો અલોટમેન્ટ થવાનું છે 27 ડિસેમ્બરના દિવસે, રિફંડ થવાનું છે 28 ડિસેમ્બરે અને શેર જમા થશે શેરધારકના ખાતામાં 28 ડિસેમ્બરના દિવસે। શેર બજારમાં લિસ્ટ થવાનું છે 29 ડિસેમ્બરના દિવસે। રિટેલ રોકાણકાર મિનિમમ એક લોટમાં રોકાણ કરી શકશે અને મેક્સિમમ 13 લોટમાં રોકાણ કરી શકશે, એટલે મિનિમમ 33 શેરમાં રોકાણ કરશે 14,784 નું અને મેક્સિમમ 429 શેરોમાં રોકાણ 1,92,192 રૂપિયાનું। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી ઇનોવા કેપ્ટેપ આઈપીઓ વિશેની, જેની પ્રાઇસ બેન્ડ 426 થી 448 રૂપિયા છે અને ઓપન થવાનું છે 21 ડિસેમ્બરે, એટલે કે આવતીકાલથી, અને ક્લોઝ થવાનો છે 26 ડિસેમ્બરના દિવસે। શેર બજારમાં લિસ્ટ થશે 29 ડિસેમ્બરના દિવસે અને આનું જીએમપી તો અત્યારે હાઈ ચાલી જ રહ્યું છે, એના કારણે જ માર્કેટમાં આ આઈપીઓની ચર્ચા પણ જોવા મળી રહી છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી તમે જો ગુજરાતીમાં જોવા માંગતા હો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી પર દબાવી દેજો।